કલોલના સઈજ ગામે બે મહંતની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સિદ્ધનાથ મહાદેવના બે મહંતની મોડી રાત્રે હત્યા કરાઈ છે। વહેલી સવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાંથી તેમની લાશ મળી આવી છે। દાંતીના ઘા મારીને મહંત અને પૂજારીની હત્યા કરાઈ છે। ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। આરોપી સુધી પહોંચવા પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલથા। વિપુલ, કોના દ્વારા મહંતની હત્યા કરાઈ શકે છે? ગામ લોકોનું શું કહેવું છે? આ તમામ બાબતને લઈને શું કહેશો? હાલ તો જે પ્રમાણે જે ઘટના સામે આવી છે, જે મહંત હતા સિદ્ધનાથ મહાદેવ મંદિરના છેલ્લા 25 વર્ષથી તેઓ આ મંદિરે રહેતા હતા અને તેની સાથે જ મંદિરમાં પૂજારી તરીકે જે પૂજાની કામગીરી કરતો હતો, તે બંનેની હત્યા કરાયેલી લાશ વહેલી સવારે જ્યારે મળી આવી છે ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ ઘટના કઈ રીતે બની અને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે। ઘટના સામે આવતા જિલ્લા પોલીસ વડા સહિત કલોલ ડીવાયએસપી નો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। FSL ની પણ મદદ લેવામાં આવી છે। ખાસ કરીને ડોગ સ્ક્વોડ પણ આ કેસના ઉકેલ માટે પોલીસ મહત્વની કડી બને એવું હાલ જણાઈ રહ્યું છે। પરંતુ કોઈ પણ એમની કેવી સાથે દુશ્મનાવટ કે કોઈ પણ બાબતો હાલ ગ્રામજનો દ્વારા દર્શાવાઈ નથી, ત્યારે આ હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે હાલ પોલીસ તપાસી રહી છે। જી, આભાર આપનો।